સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે એક આંતરરાષ્ટ્રીય મોબાઈલ ચોરીના રેકેટનો પર્દાફાશ કરી મોટી સફળતા હાંસલ કરી છે। સાઉથ આફ્રિકામાં બેઠા બેઠા સુરત શહેરમાંથી ચોરી થયેલા મોબાઈલ ફોનનો ગેરકાયદેસર વેપાર થતો હોવાનું પોલીસ તપાસમાં ખુલાસો થયો છે। ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે સાઉથ આફ્રિકામાં રહેતો જકવાન સૈયદ સુરતમાં સક્રિય મોબાઈલ ચોરો સાથે સતત સંપર્કમાં હોય છે। સુરત શહેરમાં ચોરી કરેલા મોબાઈલ ફોન ભેગા કરી તેના ભાઈ મારફતે સાઉથ આફ્રિકામાં મોકલવામાં આવતા હતા, જ્યાં તેનો ગેરકાયદેસર વેપાર થતો હતો। આ સમગ્ર રેકેટમાં સંડોવાયેલ આરોપી શાહિદ અરાફત ઉર્ફે અલ્કાફ અને જુલ્કરને ગફાર સૈયદની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। આરોપીઓ પાસેથી ચોરીના મોબાઈલ ફોન અને અન્ય મહત્વના પુરાવા પણ કબજે કરવામાં આવ્યા છે। પોલીસ હાલ આરોપીઓની પૂછપરછ કરી રહી છે અને આ રેકેટ સાથે સંકળાયેલા અન્ય સભ્યો તેમજ વિદેશી કડીઓ અંગે પણ તપાસ તેજ કરી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચની આ કાર્યવાહીથી મોબાઈલ ચોરીના ગેંગમાં ખળભળાટ મચી ગયો છે। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અનડિટેક ગુનાઓ શોધવા માટેના પ્રયાસના ભાગરૂપે પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ગોસ્વામી નાઓને બાતમી હકીકત મળેલ કે સાઉથ આફ્રિકાની અંદર રહેલ એક જકવાન સૈયદ કરીને માણસ છે, જે સુરતના મોબાઈલ ચોરોના સંપર્કમાં છે અને એના મોબાઈલ ચોરી અને જકવાન સૈયદના જુલ્કરને ગફાર સૈયદ કરીને એનો ભાઈ જે અહીંયા બેસ્તાન ઊનમાં રહે છે તેની અને શાહિદ અરાફત ઉર્ફે અલ્ફાઝ અબ્દુર-રહેમાન શેખ કે જે લિંબાયતમાં રહે છે, જેનું મૂળ વતન ભરૂચ છે, જે બંને મોબાઈલો મેળવી પછી જ્યારે સાઉથ આફ્રિકા કોઈ પેસેન્જર જતું હોય તો એના સાથે એ મોબાઈલો સાઉથ આફ્રિકામાં ડિલિવરી કરાવે છે। એવા અત્યાર સુધીમાં સુરતમાંથી ચોરાયેલા 30 મોબાઈલોની ડિલિવરી થઈ ચૂકેલ છે અને 3 મોબાઈલ સાથે અત્યારે આરોપીઓ બંને પકડાયેલા છે। આરોપીઓનો ગુનાહિત ઇતિહાસમાં અત્યારે આરોપીઓમાં સલાબતપુરાના 2 ગુના અને 1 ઉધનાનો ગુનો ડિટેક્ટ થયેલ છે અને બીજા 3 ગુના ખટોદરા, વરાછા અને સુરત રેલવે પોલીસ સ્ટેશનના ગુનાઓ ખુલવા પામેલ છે અને આરોપી શાહિદ અરાફત ઉર્ફે અલ્ફાઝ અબ્દુર-રહેમાન શેખ એ પોતે 5 વખત લિંબાયતની અંદર મોબાઈલ ચોરીના ગુનામાં પકડાયેલ છે અને 1 વખત એમની પાસા પણ થયેલ છે। કઈ રીતે આ લોકો મોબાઈલ સ્નેચિંગ કરતા ક્યાં રેલવે સ્ટેશન જે વિસ્તારની અંદર માણસો મોર્નિંગ વોકમાં નીકળેલા હોય, રાતના સમયે કોઈ બાઇક ઉપર બેઠેલા હોય તો એમના મોબાઈલ સ્નેચ કરી અને બાઇકથી નીકળી જતા હતા અને એ મોબાઈલો ભેગા કરી અને જકવાનના ભાઈને આપી દેતા હતા અને જકવાનનો ભાઈ એ બધા ભેગા કરી અને ત્યાંથી જકવાન જે જગ્યાએ કે એ પેસેન્જરોને સાઉથ આફ્રિકાના ડિલિવરી માટે મોકલી આપવામાં હતા। સાહેબ, સાઉથ આફ્રિકા કેમ મોકલતા હતા? જકવાન સૈયદ છેલ્લા 5 વર્ષથી સાઉથ આફ્રિકા પોતે કામના અર્થે ગયેલ છે, એટલા માટે ત્યાં મગાવી અને ત્યાં સેલ કરે છે। કઈ રીતે ત્યાં સેલ કરાતા છે? અડધી કિંમતમાં કેટલામાં આવ્યું એ તપાસ ચાલુ છે। ઓકે। મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।